ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આપણે સાંભળીશું 13 ઓગસ્ટ 2026થી શ્રાવણ માસ ચાલુ થાય છે. આ શ્રાવણ માસમાં મહાદેવને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ, શું ન કરવું, વ્રત અને તહેવાર વિશે જાણીશું. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો કામનાથ મહાદેવની જય. મિત્રો, શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવને પ્રિય માસ છે. ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથન દેવો અને દાનવોએ કર્યું, તેમાં 14 રત્નો નીકળ્યા. તેમાંથી હળાહળ વિષ પણ નીકળ્યું હતું, જે અત્યંત વિનાશક હતું, જેનું એક ટીપું પણ ક્યાંય પડે તો સૃષ્ટિમાં પ્રલય આવી જાય. એટલે સર્વદેવોએ વિષ્ણુ ભગવાન પાસે જઈને સલાહ માંગી. ત્યારે ભગવાન શ્રી હરિએ દેવતાઓને શિવજીને જઈને મનાવવા કહ્યું અને વિષનો ઉપાય શિવજી કરશે તેમ કહ્યું. દેવોની વાત સાંભળીને મહાદેવે હળાહળ વિષ પીવાનું નક્કી કર્યું. વિષ પીને મહાદેવજીએ કંઠમાં ધારણ કર્યું. મા પાર્વતીએ શિવજીને મદદ કરી. વિષને રોકવા માટે મહાશક્તિએ પોતાનો હાથ શિવજીને કંઠે રાખ્યો હતો. એટલે શિવજીના કંઠે વિષનો નીલો કલર છે, એટલે મહાદેવ નીલકંઠ કહેવાયા. શિવજીએ વિષ તો પી લીધું, પરંતુ તેનો પ્રભાવ શિવજીના શરીર પર પડવા લાગ્યો. આ જોઈ સર્વ દેવી દેવતાએ મહાદેવજી ઉપર જલાભિષેક કર્યો. મહાદેવને ઠંડક થઈ અને પ્રસન્ન થયા. આ પછી ભોળાનાથને ભક્તો જલ ચડાવવા લાગ્યા, જેથી મહાદેવજીને ઠંડક રહે. શ્રાવણ માસમાં અનેક તહેવાર, વ્રત અને ઉપવાસ કરીને ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. આ શ્રાવણ માસમાં શિવ ઉપર બિલ્વપત્ર ચડાવીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે, પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે, ભવોભવના બંધનમાંથી છૂટી શકે છે. શ્રાવણ માસમાં પહેલો શુક્રવાર આવે એટલે જીવંતિકામાંનું વ્રત આરંભ થશે. જીવંતિકા વ્રતથી બાળકોની રક્ષા થાય છે. શ્રાવણ માસમાં જેટલા શુક્રવાર આવે, 4 કે 5, એમાંથી કોઈ પણ શુક્રવારે જીવંતિકા વ્રત કરી શકાય છે. વિનાયક ચતુર્થી આવે શ્રાવણ માસમાં મંગળવારે મંગલા ગૌરી વ્રત, કલ્કી જયંતી, આદિત્ય નોમ, ભૌમ પ્રદોષ, પુત્રદા એકાદશી. શ્રાવણ માસની પૂર્ણિમા તે રક્ષાબંધનનો તહેવાર આવે છે. ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો આ તહેવાર કહેવાય છે. શ્રાવણ વદ એકમના અમરનાથ યાત્રા સમાપ્ત થાય છે. વરદલક્ષ્મી વ્રત આવે છે. શ્રાવણ વદ બીજના હિંડોળા પૂર્ણ થઈ મંગલ થાય છે. કજલી ત્રીજ, શ્રાવણ મહિનામાં રાંધણ છઠ, શીતળા સાતમ, આઠમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવે છે. અજા એકાદશી, અઘોરા ચતુર્દશી, અમાવસ્યા, જેમાં નકલંગમાં મેળો ભરાય છે. શ્રાવણ માસ મહાદેવને અતિ પ્રિય છે. જે ભક્તો શિવશક્તિની આરાધના કરે છે, માત્ર 1 લોટો જલ ચડાવે તો પણ ભોળાનાથ પ્રસન્ન થાય છે. શ્રાવણ માસમાં થતા જુદા જુદા અભિષેકોનું ફળ જણાવવામાં આવ્યું છે. શિવલિંગ પર ગંગાજલ કે કોઈ પણ તીર્થોનું જલ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર દૂધથી અભિષેક અને ધતુરાનું પુષ્પ ચડાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, સંતાનનું સુખ મળે છે. શિવલિંગ પર ખાંડ ચડાવવાથી બુદ્ધિ તેજ બને છે. સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે. શિવલિંગ પર અત્તરનો અભિષેક કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે. ઘીથી અભિષેક કરવાથી વંશ વૃદ્ધિ થાય છે. શિવલિંગ પર મધથી અથવા તલનો અભિષેક પાપમાંથી મુક્તિ અપાવે છે. શેરડીના રસથી અભિષેક કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્ર, ચોખા કે જવથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત દહીંથી અભિષેક કરવાથી સુખ શાંતિમાં વધારો થાય છે. શ્રાવણ માસનો મહિમા આટલો બધો કેમ છે, તેની કથાઓ જોડાયેલી છે. પાર્વતીજીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસમાં કઠોર તપસ્યા કરીને માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. શિવ અને પાર્વતીજીની પૂજા કરવાથી કુંવારી કન્યાઓને મનગમતો વર પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં સોમવાર ખૂબ જ ઉત્તમ છે અને મંગળવારે મંગળા ગૌરી વ્રત
જેમાં પાર્વતીજીની પૂજા થાય છે અને ફળ પ્રાપ્તિ થાય છે. બીજી કથા, મર્કંડુ ઋષિના પુત્ર માર્કંડ ઋષિએ પોતાના લાંબા આયુષ્ય માટે શ્રાવણ માસમાં ઘોર તપ કર્યું અને આરોગ્ય, આયુષ્ય અને સૌભાગ્ય મેળવી શિવજી પ્રસન્ન કર્યા હતા. શ્રાવણ માસમાં મહામૃત્યુંજય મંત્રની સાધના દ્વારા ભગવાન શિવ પ્રસન્ન કર્યા હતા માર્કંડ ઋષિએ. શ્રાવણ માસમાં મહાદેવ પોતાના સાસરીએ એટલે કે હિમાલયના ઘેરે ભગવાન આવે છે. ભગવાન શિવનું સાસરું કનખલ પાસે હરિદ્વારમાં છે એવી માન્યતા છે. ભગવાન વિષ્ણુ જ્યારે યોગ નિંદ્રામાં હોય છે ત્યારે મહાદેવજી સૃષ્ટિનું સંચાલન કરે છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીની પૂજા આરાધના કરવાથી જલ્દીથી ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસમાં 3 પાનવાળું બીલીપત્ર શિવને ચડાવવાથી મહાદેવજી ખૂબ જ પ્રસન્ન થાય છે. બીલીપત્રમાં 3 પાન શિવજીના 3 નેત્ર સમાન છે અને બીલીપત્રમાં બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયના પ્રતીક પણ બીલીપત્ર રૂપે છે. આ પ્રમાણે કથા જોડાયેલી છે. બીલીપત્ર ઠંડક આપનારું છે. શિવ પુરાણમાં કહેલું છે, સમુદ્ર મંથન દરમિયાન શિવે જ્યારે હળાહળ વિષ પીધું હતું ત્યારે મહાદેવને પીડા ઉત્પન્ન થઈ. તેમાંથી મુક્તિ અપાવવા માટે બિલ્વપત્ર સર્વ દેવોએ ખવડાવ્યા હતા શિવજીને. એટલે જ મહાદેવની પૂજા વખતે બિલ્વપત્ર ચડાવીને જલ અર્પણ કરાય છે, જેથી ભગવાનને વિષની ગરમી શાંત થાય છે અને તેની પીડા ઓછી થાય છે. મહાદેવને ખંડિત બિલ્વપત્ર ચડાવવા ન જોઈએ. લીસો ભાગ શિવલિંગ પર રાખવો જોઈએ. 3 પાન અથવા 5 પાનવાળા બીલીપત્ર હોય છે જે ઘણા શુભ માનવામાં આવે છે. બીલીપત્ર ક્યારેય અશુદ્ધ થતા નથી. એકવાર ચઢાવીને ફરીને પાણીથી ધોઈને પાછા શિવલિંગ ઉપર ચડાવી શકાય છે. તેમાં દોષ લાગતો નથી. હવે એ જાણીશું કે બીલીપત્ર ક્યારે તોડવા અને ક્યારે ન તોડવા જોઈએ. શાસ્ત્ર પ્રમાણે અમુક નિયમ છે, માન્યતા છે કે ચતુર્થી, અષ્ટમી, નવમી, ચૌદશ, અમાસ અને પૂર્ણિમા, સૂર્ય સંક્રાંતિ હોય તે દરમિયાન સોમવારે પણ બીલીપત્ર તોડવા ન જોઈએ. જ્યારે પણ બિલ્વપત્ર ચડાવવા હોય તો આ તિથિ અને સોમવારના આગળના દિવસે બીલીપત્ર તોડી લેવા જોઈએ. આરોગ્યની પ્રાપ્તિ માટે મહામૃત્યુંજય મંત્રનો જપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય. પતિ પત્નીના સુખી દાંપત્ય માટે ઉમા પાર્વતીનું સ્મરણ કરી ગુલાબના પુષ્પો અર્પિત કરવા જોઈએ અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ શ્રાવણ માસમાં કયા કાર્યો ન કરવા તે પણ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસમાં શરીરે તેલનું માલિશ ન કરવું જોઈએ. કાંસાના વાસણમાં ભોજન લેવું ન જોઈએ. પૂજા કરતી વખતે શિવલિંગ ઉપર હળદર ચડાવવી ન જોઈએ. શ્રાવણ માસમાં દૂધનું સેવન કરવું પણ શુભ માનવામાં નથી આવતું. દિવસે ઊંઘવું પણ ન જોઈએ. શરીરમાં આરોગ્ય રહેતું નથી. શ્રાવણ માસમાં રીંગણાનું સેવન ના કરવું જોઈએ, કારણ કે રીંગણાને અશુદ્ધ માનવામાં આવ્યા છે. ભગવાન મહાદેવને કેતકીનું પુષ્પ શ્રાવણ માસમાં ચડાવવું ન જોઈએ. તેની પણ એક કથા જોડાયેલી છે. ઘરે શિવલિંગ લાવી પૂજા કરવી હોય તો શિવલિંગ અંગૂઠા જેવડું જ હોવું જોઈએ. 12 જ્યોતિર્લિંગ છે તેમાં કોઈ પણ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી શુભ ગણાય છે. કાલસર્પ દોષ કે પિતૃદોષ શાંત થાય છે. 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી સૌરાષ્ટ્રે સોમનાથ, શ્રીશૈલે મલ્લિકાર્જુન, ઉજ્જૈને મહાકાલેશ્વરમ, ઓમકારમ મમલેશ્વરમ, પરલ્યા વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમાશંકરમ, સેતુબંધેતુ રામેશ્વરમ, નાગેશમ દારુકાવને, વારાણસ્યા તુ વિશ્વેશમ, ત્ર્યંબકમ ગૌતમી તટે, હિમાલયે તુ કેદારમ, કુસમેશમ ચ શિવાલયે. એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાંતઃ પઠેન્નરઃ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરેણ. આ રીતે 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે. ભગવાનને પ્રસન્ન કરવા ભક્તો અનેક ઉપાયો કરે છે. સમીપત્ર, દુર્વા, કુશાઘાસ, કમળ પુષ્પ, કરેણ વગેરે શિવલિંગ પર ચઢાવીને
મહાદેવને પ્રસન્ન કરી શકાય છે. ભોળાનાથને ભાંગ, ધતુરો, શ્રીફળ, અન્ય ઋતુ પ્રમાણે ફળ પણ ચઢાવીને ભક્તો ફળ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શિવ મોક્ષદાતા છે. ભક્તો પૂજા કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ભગવાન શિવની પૂજા કરતી પહેલાં નંદીની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાનની પૂજા કરીને ઘંટી વગાડવી જોઈએ, જેનાથી નેગેટિવિટી દૂર થાય છે. દીપ પ્રગટાવવાથી વિઘ્નોમાંથી મુક્તિ મળે છે, અંધકાર દૂર થઈ જાય છે. મહાદેવને મહાપૂજા લઘુરુદ્ર કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આ પૂજા જાણકાર પંડિત પાસે કરાવી યોગ્ય દક્ષિણા આપવી. ઘરના ઈશાન ખૂણામાં તુલસીનો છોડ લગાવવાનું ઘણું મહાત્મ્ય છે. શ્રાવણ માસમાં તુલસીજીને રોપવાથી લક્ષ્મીજીની કૃપા થાય છે. આ ઉપરાંત બીલીપત્ર, કેળનું ઝાડ ઘરમાં ઉગાવવાથી નેગેટિવિટી દૂર થાય છે. કેળનું ઝાડ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. ભોળાનાથ વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત છે. ચંપાનું ઝાડ લગાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપમ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. આ મંત્ર બોલીને એક બીલીપત્ર ચઢાવવાથી આદિ વ્યાધિ ઉપાધિમાંથી રક્ષા મળે છે. કોઈ પણ વ્યક્તિને રોગ હોય તો 108 બીલીપત્ર મહામૃત્યુંજયના જાપ જપીને ચડાવવાથી રોગમાંથી મુક્તિ મળે છે. સંતાન પ્રાપ્તિ માટે એક કટોરીમાં દૂધ લઈ એક બીલીપત્ર દૂધમાં ડુબાડીને અર્પિત કરવા અને ભગવાન મહાદેવનો કોઈ પણ મંત્ર બોલતા જવું. ભોળાનાથને પ્રાર્થના કરવી, સંતાન પ્રાપ્તિ માટે જે તકલીફો આવે છે તે દૂર કરજો. તો આપણે આ સાંભળ્યું શ્રાવણ માસનું મહાત્મ્ય, ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાયો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય.